સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસનાની જય જય જય, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. ખૂબ જ અદભુત મનન ચિંતન કરીને કૌશલભાઈએ આપણને ખૂબ સરસ સમજાયું અને ખૂબ આનંદ થયો. એક એક વાતો એમને જે શોધી ભગવાન અખંડ રક્ષામાં છે આપણી, અને ભગવાનના બળે કેવી રીતે જીવવું જોઈએ. સ્વામિનારાયણ નામનું ભજન અનંત એંગલથી અમને અલગ અલગ વાતો મૂકી. સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ બળ્યો છે. એ મણિભાઈ સલાવાળાનો પ્રસંગ કઈ કેવી નિષ્ઠા એ ભગતે ભજન કર્યું તો ભગવાને રક્ષા કરી. એમ ભગવાન સ્વામિનારાયણે પણ વચન આપ્યું છે કે આપતકાળ પડશે તો પણ હું લીલા તૃણમાંથી પ્રગટ થઈને તમારા સૌની રક્ષા કરીશ, પણ કન્ડિશન મૂકીશું તો કે મારું ભજન કરશે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ભજન કરતા કરતા સેવા કરવી. કોઈ બી કાર્ય તમારું કર્મયોગ કરો, કોઈ બી તો બી ભજન કરતા કરતા કરો. નિરંતર અખંડ પ્રભુના બળે જીવો કહેવાનો મતલબ. કૌશલભાઈએ કહ્યું હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. ભગવાન નિરંતર આપણી રક્ષામાં છે. કેવા સંતની આપણને પ્રાપ્તિ થઈ, કેવી ઉપાસનાની આપણને પ્રાપ્તિ થઈ, એનો વિચાર કરીએ તો અખંડ મહિમામાં રહેવાય, અખંડ આનંદમાં રહેવાય. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર જે પરમહંસો હતા ભગવાન સ્વામિનારાયણના 114 પ્રકરણ ભગવાને અલગ અલગ પસાર કર્યા. પરમહંસો કેવા પ્રકરણો, ભગવાન ભજવાની કેવી ગરજ બધાને, કે જે ગામમાં અપમાન થાય ત્યાં જ રહેવું, માન મળે એ ગામમાં જવું. આપણને પ્રેમ સ્વામી એવું કે જે સભામાં અપમાન થાય તે જ જવું, તો આઈએ કોઈ સભા હે માન વગર તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે. મહારાજે વચનામૃતમાં મધ્ય તારીખ ના કહ્યું, માન ના મળે તો ભગવાનની ભક્તિ પણ કરવી સારી લાગે. આપણને તો કેટલા બધા સંબંધના મહિમાથી બધા ભક્તો આપણા દર્શન કરે છે. કેટલી બધી કૃપા મહારાજે કરી. પ્રેમ સ્વરૂપ સ્વામીજી પધાર્યા હોય એમ આપણું સ્વાગત કરે બધા ઘેર છીએ તો. શું જમશો? નાસ્તો, આઈસ્ક્રીમ, ઠંડુ, હે
કેવો ભગવાને મહિમા આપણા જીવનમાં પ્રગટાયો, જીવમાં રેડિયો. આપણે કેટલું બધું માનથી બધા ભક્તો જુઓ છે આપણને. હું આજે જ મારો પ્રસંગ કહું, તમારા બધાને ખબર નહીં, તમને ભગવાન અનુભવ કરતા હશે નહીં કરતા ખબર નહીં, પણ હું તો કોક જ દિવસ ઘરની બહાર નીકળું છું એમાં ભગવાન અનુભવ કરાવે. બેંકમાં ગયો, SBI ના મોટા હેડ છે, એ સાહેબની પાસે જઈને બેઠો, ખાલી આગળ પાછળનું બધું નહીં વાત કરતો ડિટેલ, પણ એવી પરિસ્થિતિ હોય તો તમારી લોન બોન સેન્કશન થાય, પણ સાહેબની પાસે ખાલી જઈને બેઠો હું, 2 મિનિટ મહારાજને સંભાળીને વાત કરી. એ ભગત એવું બોલ્યા કે તમારી ફાઇલ મારે જોવાની જરૂર નથી, તમે બોલો છો ને તમારી પ્રોફાઇલ છે, તમારો એટીટ્યુડ એ તમારી પ્રોફાઇલ છે, તમે ભગવાનના ભગત લાગો છો. સ્વામીજી એક ડગલું આપણી આગળ ચાલતા હોય એવું દર્શન આપણને પડે પડે કરાવતા હોય. એ અનુભવ કરવા માટે આપણે અઠવાડિયે સભામાં બોર્ડ મળે આત્માને વિશે. અહીં અમને એક શબ્દ આવ્યો હતો, 100 જન્મે એકાંતિક થવાનું અને આ જન્મે થાય. સંગ સારાની સાથે બેસવાનું. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેને શબ્દ સ્વીકાર્યા તેના સર્યા કાજ. એ ભગવાન સ્વામિનારાયણે બધાને આજ્ઞા કરી સંતો કે જે જગ્યાએ અપમાન થાય ત્યાં બેસવું, એ ગામમાં જ રહેવું. કોઈ જમવા બોલાવે એમ કે જમવા નહીં જવું, ભિક્ષા માગીને જમવું. જેડી આપણને કે અઠવાડિયામાં ઉપવાસ કરવાનો ને ગુરુવારની સભા દિવસ ઉપવાસ કરીને આવવાનું. સભા તો આવીએ આપણે, આ સભા હારી. આપણે તો સુખે સુખે ભગવાન ભજવા, દુખે દુખે ભગવાન ભજવા. ભગવાન મળ્યા પછી હું ઉપવાસ કરવાના, હું વ્રત કરવાના, હું તપ કરવાનું, હું જપ કરવાનું. એના મહિમામાં જ આપણે તો મહિમાના વાતે સ્વધર્મનો પોલ ચાલતો રહે ને. એ ભગવાન સ્વામીને આગળ વાત કરી કે ભિક્ષા તો માંગવાની, પણ જે અનાજ આવે એ અનાજને પલાળવાનું, પલાળીને કોટનના કપડે એને ભેગું કરવાનું, એમાંથી પાણી નીચોઈ નાખવાનું, એટલી હદ સુધી નીચોવાનું, એને કૂતરાને મૂકવાનું, એનો પછી લોટ કરી જે આવ્યું હોય એને લોટ કરી કૂતરાને મૂકવાનું, કૂતરું ઊંઘીને જતું રહે, ખાઈ ના, એ ખાવાનું. ખાવ તો જલ્દી ચાલો, મંદિર બદલવું પડશે. આ મંદિરમાં કઈ મજા નહીં આવતી. હે આગે અને એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, ઝેરના લાડવા ખાતા સારા લાગે, પણ ઘડીક પછી ગરું જલાય એમાં વ્યવહાર છે. હે સાહેબ, સવારમાં ઉઠીને વહેલું જોબ જાઓ છો, હે તમે તમારા ધર્મપત્ની બેવ, તો એ કેટલા ઉમંગમાં રહો છો આખો દિવસ. અને મંદિરે સેવા કરવા જવાનું હોય સવારમાં ઉઠી તો ઉઠાય એટલા વહેલા. આજે એક એક્ઝામ્પલ આપું, બધા બેન ભરી જોવા મળ્યા પાછળ. પોતાના આત્માને સુસંગત કરવાનો નામ છે એક તો, કે જેટલો આપણને આનંદ વ્યવહાર કરવામાં થાય છે એટલો જ આનંદ જો ભગવાન સન્મુખ સેવા કરવામાં થાય, એની આજ્ઞા પાડવામાં થાય, એના ગમતા પ્રમાણે જીવન જીવવામાં થાય, તો ભગવાનની મૂર્તિનું સુખ આપણને ચાલુ થઈ જાય. નિર્વિકલ્પ સમાધિનું સુખ અહીંયા વિશે ચાલુ થઈ જાય. પણ નથી થતું એનું કારણ આ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત પ્રમાણે છે.
આટલા બધા કડક નિયમો પરમહંસોએ પાયા શા માટે? પહેલો તો પ્રશ્ન આ. ભગવાન સ્વામિનારાયણ પોતે હતા, સર્વોપરી ભગવાન હતા, અક્ષરધામના અધિપતિ હતા, એ તો બરાબર છે. પણ પરમહંસોને હું મને છે તે તો સ્વામિનારાયણ સંપ્રદાયનો ભયંકર વિરોધ. કેટલા સંતોને મારવામાં આવે, ગામની અંદરથી કાઢી મૂકવામાં આવે, કેટલા અપમાનો થાય, અને છતાંય પરમહંસો 114 પ્રકરણમાંથી પાસ થયા. એ ગોપાળાનંદ સ્વામી કેવા સમર્થ સાધુ. સાચા સંત ની ઓળખ જ ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય એ પરિસ્થિતિમાં ભગવાનને કરતા કરતા માની જીવે એ સાચા સંતનું પહેલું લક્ષણ છે. અમને પેલા પૂર્ણાનંદ સ્વામી કયા નંદ હતા? હરદ્વારના પ્રેમાનંદ સ્વામી. એમનો પ્રસંગ વાંચ્યો તો તમે કોઈ સાંભળ્યો? એમને પોતે કહ્યો છે. એ પ્રેમાનંદ સ્વામીને એમના ગુરુએ એવું કહ્યું કે તમે મંદિરમાંથી નીકળી જાઓ. હવે એ શરીરે બીમાર હતા, શરીરમાં રોગ હતો, આટલી ઉંમર હતી, તો એમને જઈને ગુરુને વાત કરી. કોકના દ્વારા કેવડાયું છે ગુરુએ, એટલે એમને જઈને ગુરુને વાત કરી કે મારા શરીરમાં રોગ છે અને તમે મને નીકળી જવાનું કહો છો, મને થોડાક દિવસ તો રહેવા દો. એમના ગુરુએ કડક શબ્દમાં જવાબ આપ્યો કે હું તમારો ઠેકેદાર છું. તો પેલા પ્રેમાનંદ સ્વામી એવું કે છે કે તમે મારા ઠેકેદાર નથી, મારા ઠેકેદાર તો ભગવાન છે. તો કે તમને 15 દિવસની મોહલત આપું છું, 15 દિવસમાં તમે નીકળી જજો. એટલે પ્રેમાનંદ મહારાજે કહ્યું કે 15 દિવસની શું કામ જરૂર છે ભાઈ? 15 મિનિટ મારા માટે કાફી છે. મારા પાસે શું લેવાનું હોય મારા મંદિરમાંથી? મારી પાસે શું મિલકત છે તું લઈને નીકળું? મારી પાસે એક જ મિલકત છે, ભગવાનનું નામ સ્મરણ. અને એ મારી બધી કાળજી રાખશે, મને એની પર વિશ્વાસ છે. નીકળી ગયા. આજે ભારતભરના મહાન સંતોમાં એમનું પ્રેમાનંદ સ્વામીનું નામ અત્યારે આવી ગયું. જે ત્યાગ કરી શકે, જે ભગવાનના અખંડ બળે જીવી શકે, એનો જયકારો થાય. એ પ્રેમાનંદ સ્વામી કેસ કરવા ના ગયા કે આ મંદિરમાં આટલા વર્ષોથી રહું છું અને મારો રોગ છે તો મારી કાળજી રાખવી જોઈએ આ લોકોએ. એનો જયકારો ના થાય ગુદારો. જે ત્યાગ કરી શકે, જે બલિદાન આપી શકે. શહીદ ભગતસિંહને શા માટે યાદ કરવામાં આવે છે? એક બલિદાન આપ્યું દેશ માટે, તો આજે એને યાદ કરવામાં આવે છે. શા માટે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવામાં આવે છે? એને બલિદાન આપ્યું, સિંહાસન છોડી દીધું, અધિકારી હતા વડાપ્રધાન સીટના. જે બલિદાન આપી શકે છે ને એનો જ જયકારો થાય છે. જે માંગણી કરે એ વ્યવહાર કર્યો કહેવાય. આપણે અમરીશ શું કરવા બન્યા? અમરીશ એ વન ટાઈપ ઓફ સાધુ છે. પહેલું જ જીવન મંત્રમાં સ્વામીએ લખીને આપ્યું છે, ધામ ધામીને મુક્ત એટલા જ સત્ય છે. પ્રભુના બળે જીવે તે અમરીશ, અખંડ મહિમામાં રહે તે અમરીશ. સંસારમાં રહેવા છતાં સંસારથી નિર્લેપ થઈ ભગવાનના બળનો ઉપયોગ કરી અને જીવનને આનંદમય બનાવવા માટે આપણને સ્વામીજીએ અમૃત દીક્ષા આપી. આપણે પણ એક સાધુ છે. સાધુ ભગવાનનું ભજન કરવા માટે થયા છે, ભગવાનનું બળ પ્રાપ્ત કરવા માટે થયા છે. ના કૌશલભાઈ વાત કરી પ્રથમના 27ની, જેની આવી સમજણો એમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તો સમજણ કેવી હોય?
તો કોઈ હાથીએ બેસાડે કે કોઈ ગધેડે બેસાડે, કોઈ માન આપે કે કોઈ અપમાન આપે, પહેલું જ વાક્ય આપણું તો ઘરનું વાક્ય નથી. આપણે આ ગોષ્ઠી કરીએ છીએ, પણ આપણે બધાએ આ કસનીમાંથી પસાર થવું પડશે ને પડશે જ. ત્યાં સુધી ગુણાતીત જ્ઞાન અહીંયાને વિશે ઠરે. એ ગુણાતીતાનંદ સ્વામી કેવા, આટલું બધું અપમાન ગુણાતીતાનંદ સ્વામીનું પેલા દરબારે કર્યું, મારીને કાઢી મૂક્યા, લોહી લુહાન કરી નાખ્યા. બધા સંતોએ, જોડેના સંતોએ કહ્યું ન્યાય મેળવવો, એને કઈ શ્રાપ આલો, અને ખોટું કર્યું છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે એને ન્યાય આપવો છે, આપણે ચાલો એને શ્રાપ આપવો છે. આપણે બધા ધૂન કર્યા પછી કહ્યું કે દરબારની ઘેર શેર માટેની ખોટ છે, એ શેર માટેની ખોટ મહારાજ જલ્દી પૂરી કરી આપે, અને એવો મુક્ત મહારાજ મોકલે કે આપણી જોડી એના ઘરે ખૂટીએ ટીંગાડે એવો મુક્ત તૈયાર થાય. એ માટે ભજન કરાયું ગુણાતીતાનંદ સ્વામી. જે ગુણાતીત સંત અપમાનના બદલામાં જે શ્રાપ આપે છે, એ શ્રાપ બી કોઈના હિત માટેનો હોય છે. એ સાચા સંત હોય શકે. એ ગોપાળાનંદ સ્વામી કેવા સાધુ, ગ્રહોની ગતિઓને ફેરવનાર સાધુ. કોઈ સામાન્ય સાધુ હતા. અહીંયા જ ગાયકવાડ સરકારના પેલેસમાં જ શાસ્ત્રોક્ત થયો, એમાં બધા નિષ્ણાતો, બધા ખગોળશાસ્ત્રીઓ ભેગા થયા, અને એ લોકોએ નક્કી કર્યું કે આ વખતે ગ્રહણ આ તારીખે થવાનું છે. તો આપણે ખરી ભગત બી પહોંચી ગયા, ખગોળશાસ્ત્રી કોઈ હશે એને બી જોયું, એને કહ્યું કે આ વખતે આ ગ્રહણ નહીં થવાનું આ તારીખે. અને ગ્રહણ થાય, પેલા લોકો કે ગ્રહણ થશે, અને પેલા કે ગ્રહણ થશે તો મારે અગર મને જે સજા ખબર નહીં, હું બોલ્યા છે તો ભૂલી ગયો, એને પ્રતિજ્ઞા લઈ લીધી કે નહીં થાય. વાત ફરતી ગોપાલ સ્વામી પાસે પહોંચી. ગોપાલ સ્વામી પેલા હરિભગતે પ્રાર્થના કરી કે સ્વામી મેં તો આવી પ્રતિજ્ઞા લઈ લીધી છે તમારા બળે. ગોપાલ સ્વામી કહ્યું ભગત આવી પ્રતિજ્ઞા નહીં લેવાની, ભગવાનને ઓસાળ્યા થવું પડે એવું કાર્ય આપણે કરવાનું. ભગવાન હતા અને ભગત હતા, એટલે ભગતની લાજ તો રાખવી. ગોપાલ સ્વામી કહ્યું કે ભગત આ તારીખે ગ્રહણ થવાનું છે 100%, પણ મહારાજને આપણે ભેગા થઈને પ્રાર્થના કરીએ ગ્રહણની ગતિ બદલાઈ જાય. આવી તાકાત ગોપાળાનંદ સ્વામીની અંદર હતી. વિચારને પામીએ કેવા સાધુ, કેવા સમર્થ સાધુ, કેવા સાધુ ગોપાળાનંદ સ્વામી. નિર્વિકલ્પ સમાધિનું સુખ, અષ્ટાંગ યોગ જેને સિદ્ધ કરેલો આ કલાની ધરતીમાં, એ સાધુની વાત કરું છું, કોઈ સામાન્ય સાધુની નહીં. અને એ સાધુને જ્યારે વિરોધીઓએ માર માર્યો, એમના શરીરમાં પેલી બાવળની સૂરો ભોગી દીધી. ઓરિજિનલ બાવળ, પેલા દેશી મોટી મોટી સોય આવે એની, અને એ સોય એટલી બધી ગોચી દીધી. તમને કોટો વાગે જ કોઈ અહીં સિટીમાં તો નહીં વાગતો હોય, બધા લઈ જઈએ આપણે ભરતભાઈ પેલા ગોચરમાં, મહિનોમાં ગોચરમાં વિશ્વામિત્રી નદી કિનારે આપણે પિકનિક તે જ કરીએ, એટલે ખબર પડે કોટા કેવા વાગે છે. આ તો કોટા જે વાગ્યા, સૂરો ભોકી દીધી, એનું વજન કેટલું થયું ખબર છે તમને? 1.25 શેર. એ સૂરો ભેગી કરી એટલી તો શેરમાં તેનું વજન થયું 1.25 શેર સૂરો ભોકી દીધી. અને ભગવાન સ્વામિનારાયણ પાસે પહોંચ્યા, કનસતા હતા બહુ. ત્યારે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી. ભગવાન સ્વામીને પૂછ્યું કે આ બધું કોને કર્યું ગોપાળાનંદ સ્વામી? ત્યારે ગોપાળાનંદ સ્વામી પ્રાર્થના કરી કે મહારાજ, જેને જેને મારા શરીરમાં સૂળો ભોગી છે એનો મને અભાવ ના આવે એવી કૃપા કરજો.
આ ગુણાતીત સાધુતા છે ભાઈ. જેને અપમાન કરે, સંતનું માન શું અપમાન શું, એ તો એથી પર છે. એને સુખ શું ને દુઃખ શું એથી પર છે. એને સ્થાન જોડે ના બંધાય, એ શિષ્ય જોડે ના બંધાય, એ કોઈ વ્યક્તિ જોડે ના બંધાય, એક જ ભગવાન સાથે બંધાય. એ હરિપ્રસાદ સ્વામી કેવા સોખડા ગામની મેં પધાર્યા. સોખડા ગામમાં ભયંકર વિરોધ થયો તે જમાનામાં, અને હરિપ્રસાદ સ્વામીને એવું કહ્યું કે સોખડા ગામમાંથી અમને કાઢો. બધાએ નક્કી કરી નાખ્યું ગામજનોએ, એટલે સ્વામીજી પાસે પહોંચ્યા બધા કે સ્વામીજી બધાએ નક્કી કર્યું છે કે હવે આપણે અહીંથી જવાનું છે, સોખડા ગામ છોડવું પડશે. 10 બાય 10 ની રૂમ છે. સ્વામીજી એવું કહેતા હતા કે 10 બાય 10 ની રૂમમાં અમે 14 વર્ષ રહ્યા, પણ 14 વર્ષ અમને 14 દિવસ લાગ્યા. એનું કારણ એક જ, પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ અમારી હાથે હતા. કેવા પુરુષની પ્રાપ્તિ સ્વામીજી આપણને આપી ગયા છે. જેના થકી એ પ્રગટ રહેવાના હતા એની ઓળખાણ તો તેનાથી સ્વામીજી આવતા હતા. અને એ સ્વામીજી 14 વર્ષ રહ્યા પહેલાની વાત છે. જયારે ગ્રામજનો નક્કી કરી નાખ્યું કે હવે એમને બહાર ગામ, સ્વામીજી પાસે આ પ્રશ્ન પહોંચ્યો ત્યારે સ્વામીજી એટલું જ કહ્યું કે આપણે તો ભગવાનનું ભજન કરવા માટે બહાર નીકળ્યા છે. યોગીજી મહારાજની ઈચ્છા હશે તો આપણે ગામ છોડીને વડના ઝાડ નીચે ખીલી ટીંગાડીશું. સાધુ તો ચાલતા ભલા. આપણે ક્યાં સ્થાન જોડે બહુ મહત્વ છે, આપણે ક્યાં વ્યક્તિ જોડે મહત્વ છે. આપણે તો ભગવાનનું ભજન જ કરવાનું છે. ભગવાનની ઈચ્છા હશે એવું થશે. મારી મરજી વિના રે કોઈથી તરનું નવ તોડાય, એમ મને જાન જોરે મારા આશ્રય સૌ નર નારી. હરિપ્રસાદ સ્વામીએ પોતાના જીવનમાં એક સાધક અવસ્થાએ ચરિતાર્થ કરીને બતાવ્યું. ત્યારે આજે આત્મીય સમાજનું બિરુદ મળે છે. ત્યારે આત્મીય અને સુરત સમ્રાટનું હરિપ્રસાદ સ્વામી બિરુદ મળ્યું છે. ન કાહું કે કાહું સે દોસ્તી, ન કાહું સે બેર, કબીરા ચલા બાજાર में लिए सबकी ખેર. આ હરિપ્રસાદ સ્વામીના જીવનમાં સહજ જ હતું. તુલસી જાકે મુકન સે બોલે નિકસે રામ, તાકી પક્કી બેનિયા મેરે તન કી જાન. આ સહજ હતું હરિપ્રસાદ સ્વામીના જીવનમાં. હરિપ્રસાદ સ્વામીએ પોતાના જીવનથી એ આત્મીય સમાજનું સર્જન કર્યું છે. પોતાએ લોહીનું પાણી કર્યું છે આત્મીય સમાજનું સર્જન કરવા માટે. એમને હરિપ્રસાદ સ્વામીની આત્મીય સમ્રાટની જે નહીં બોલાવતા, કંઈક પામવા માટે કંઈક ખોવું પડે, પોતાના અસ્તિત્વને ખોવું પડે, પોતાના અસ્તિત્વને મિટાવવું પડે. અને હરિપ્રસાદ સ્વામીએ પડે પણ પોતાના અસ્તિત્વને ઝીરો કરી દીધું. ભક્તોની અંદર પોતાનું અસ્તિત્વ ઓગાળી નાખ્યું. માલિક તેરી રજા રહે ઓર તું હી તું રહે, બાકી ન મેં રહું ન મેરી હાથ. હરિપ્રસાદ સ્વામી એક પણ સંકલ્પ એમનો રાખ્યો નથી. બધા જ એમના ગુરુ યોગીજી મહારાજના સંકલ્પ પૂરો કરવા માટે આખી થ્રુ આઉટ લાઈફ સ્વામીજીએ વિચરણ કર્યું. હરિપ્રસાદ સ્વામીની ગુરુ ભક્તિ કરી. સાચા સંતની ઓળખાણ છે પોતાની કોઈ મહત્તા જ ના હોય, પોતાની કોઈ મહત્વાકાંક્ષા ના હોય, પોતાનો કોઈ સમાજ ઉભો ના કરે. એ કેવળ ને કેવળ એના યોગમાં આવનાર દરેક આત્માની યાત્રા ભગવાન તરફ ચલાવવા માટે એનું વિચરણ હોય છે. હરિપ્રસાદ સ્વામી આપણને સૌને પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની ભેટ આપીને ગયા. એ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ કેવા નિરંતર ભગવાનના બળે જીવતા, નિરંતર ભગવાનના બળે કેવી રીતે જીવન જીવાય એનું પણ આજે આપણને સૌને જ્ઞાન આપી રહ્યા છે. વર્ષોથી પ્રેમ સ્વામી મહારાજ એક જ્યારે ઉમંગથી, સ્વામીજી એવું કહે છે કે ભગતજીએ અને ગુણાતીતાનંદ સ્વામી જેવી સેવા કરી એવી સેવા તો પ્રેમ સ્વામી મહારાજે ક્યારની પૂરી કરી નાખી. વિચારીએ, સ્વામીજીના વિશ્વાસનું પાત્ર બની ગયા. એ સ્વામીજીને બોલવું પડ્યું કે -10 ડિગ્રીમાં મને કોઈ ના મળે અને મારે કોઈ સેવાની જરૂર હોય, 450 નો સ્ટાફ, 1 લાખનો યુવા સમાજ, 10,000 અમરીશ પરિવાર હોવા છતાં હરિપ્રસાદ સ્વામીજી એવું બોલ્યા કે મને પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ એક જ યાદ આવે. આ ગુણાતીત પુરુષના જીવનનું દર્શન છે. એનું વહાલું પાત્ર, એના બળતા અંગારાનું છોરું એ પ્રેમ સ્વામી મહારાજ હતા. એ સ્વામીજી એ દર્શન આપણને કરાવીને ગયા, આપણને પકડાયું નહીં,
સ્વામીજી પ્રવચનમાં કહેતા હતા કે હું તમને કહીશ તોય નહીં મનાય, હું તમને કહીશ તોય મનાય. આ પ્રેમ સ્વામી મહારાજ એવો સાધુ છે, એના દર્શન એ પ્રભુના દર્શન, એની સેવા એ પ્રભુની સેવા છે. 1973 એક આગળ લખ્યો અને એ હરિપ્રસાદ સ્વામી એવું કહ્યું કે કદાચ બધો સમાજ મને છોડી જતો રહેશે, પણ આ પ્રેમ સ્વામી મહારાજ એવું સાધુ છે કે મને ક્યારેય છોડીને જાય. એને ભગવાનમાં નિશ્ચય કેવો છે, મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય. ગુણાતીતાનંદ સ્વામી 6 મહિના સુધી સભાની અંદર બેઠા, એક ઓંદરું આ બાજુથી કૂદે આમ જાય, પાછળ બધા નાના ટાબુરિયા ફરતા હોય તો પાછળ વાળા બાલ્કની વાળા ક્યાં બાજુ જોવે? આ બાજુ ઠાકોરજી બની દર્શન કરે કે ઠાકોરજીના દર્શન કરે ટાબુરિયામાં? કેવી ગુણાતીતાનંદ સ્વામીની એકાવધાની દ્રષ્ટિ! એ વાંદરું કુદાકૂદ કરે છે, 6 મહિના સુધી એની દ્રષ્ટિ એ વાંદરા તરફ ગઈ નહીં, વિચારને પામી. કેટલી જાગ્રતતાથી આપણે જીવવાનું. એ પ્રેમ સ્વામી મહારાજે 2020 ના સમયમાં વરસાદ પડ્યો, કેટલો બધો ભયંકર વરસાદ પડ્યો અને પ્રેમ સ્વામી બધા સંત પૂછવા જાય છે, સ્વામી વડોદરામાં બરાબર વરસાદ પડ્યો છે. પ્રેમ સ્વામી એક જ વાક્ય બોલ્યા, રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે રહીએ. આપણી ઘેર લગ્ન હોય બોલીએ કે આપણે પાર્ટી પ્લોટ બુક કરીએ તો પહેલેથી જ સાવચેતી રાખીએ કે હોલ વાળો પાર્ટી પ્લોટ બુક કરજો ભાઈ, ગમે ત્યાં વરસાદ પડશે તો હોલમાં ફંક્શન થઈ જાય. પહેલેથી કાળજી રાખીએ, સેફટી કવચ પહેલેથી નક્કી કરી નાખીએ. પણ આનું સેફટી કવચ એવું છે, તમારા બધા જ સેફટી કવચો કાઢી નાખે બહાર. એના આધારે જીવડાવવા માટે, એનું બળ લેવડાવવા માટે, એની સત્તા અને સામર્થ્યનો સ્વીકાર કરવા માટે. ભગવાન જયારે પ્રસંગ યોજતા હોય ત્યારે પ્રસંગમાં આનંદમાં રહેવું કેવી રીતે, એ પ્રેમ સ્વામીના જીવનમાંથી મળે આપણને. અને એ પ્રેમ સ્વામી મહારાજ ને ફરી વખત 5-6 કલાક પછી પેલા સંત ફરી રિપોર્ટ આપવા ગયા કે સ્વામી વરસાદ વડોદરામાં પડ્યો પણ પાંજરાપુરની ધરતી પર પડ્યો. તો આપણે હોય તો શું કહીએ? પ્રાર્થના ઠાકોરજી કરી ને એટલે ભગવાને રક્ષા કરી. પણ ત્યારે પણ પ્રેમ સ્વામી મહારાજ એક જ વાક્ય બોલ્યા, રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે. જે રામ ભગવાન નક્કી થઈ ગયું, ખબરમાં તમને રામરાજ મળવાનું છે. 10:05 થયા, ઘણા ઊંઘાવા મળ્યું. આ કથા વાર્તા જેવી છે. કથાનો ઊંધો શું થાય? થાક ઉતારવા માટેની જ આ કથા વાર્તા છે. કઈ વાત હતી? ભગવાન રામ. આખું નગર સજાઈ ગયું, તોરણો લાગી ગયા, રંગોળીઓ થઈ ગઈ. અને રાત્રે પેલા બેન આયા, મંત્રા બેન ની અંદર પ્રવેશ કર્યો. અમને કોઈ મને મોકલી વોટ્સએપ પર કે મંત્રાની તાકાત નથી, પણ મંત્રામાં બધા દેવો ઉપર મીટિંગ કરીને બેઠા કે ભગવાન રામ અયોધ્યામાં રાજા બની જશે તો રાવણનું વધ ક્યારે કરશે. એટલે સરસ્વતી માતાને બધાએ કહ્યું કે તમે મંત્રામાં પ્રવેશ કરો. આ તો આવી વાત આવી, બે આપણે હોંભળી છે. એટલે મંત્રાબેન બોલ્યા કે 2 વર તમારે માંગવાના બાકી છે, તમે બધા કોઈ ધર્મપત્ની વચનો આપતા ના નીકળ લોચા પડશે. ગમે ત્યારે માંગશે આ તો. હા, એટલે જો જાળવીને વચન આપજો એમ કહું છું. હા, એ વિષય પર નહીં જતા, આપણે મુખ્ય વિષય પર આવી જઈએ.
5 જ મિનિટ. બધું જય જયકાર થઈ ગયો અને દશરથ રાજાને બોલાવીને કહી દીધું કે મારા ભરતને ગાદી મળે. તો એવું થયું વધુ નતો, પણ ભગવાન સરસ્વતી માતાનો પ્રવેશ હતો ને એટલે કહી દીધું રામને 14 વર્ષનો વનવાસ આપી દો. જંગલમાં જશે તો પછી થશે આગળ રાવણભાઈનું કાર્ય પૂરું કરવાનું. વિચારને પામીએ તે રામને એ પરિસ્થિતિ દશરથ રાજાએ કહી દીધું કે મારે તો આ વચન પાળવાનું છે. તો ભગવાન રામ એવું ના કહે કે ભાઈ તો તમારો પ્રશ્ન છે, મારો કઈ પ્રશ્ન છે? વચન તમે આપ્યું છે, હું તો ગાદીનો હકદાર છું, મારો તો ભાગ જોઈએ, સમાન ભાગ જોઈએ. ના કે જેવો ભરતને મળવો જોઈએ એવો સમાન ભાગ મને મળવો જોઈએ. પણ રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. આ આપણા ગુરુ પરંપરા, આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિનો આ સ્લોગન છે. અહીંયાથી જ આપણી ગુરુ પરંપરા ચાલુ થાય છે. અને એ ભગવાન રામ અયોધ્યા છોડીને 1 સેકન્ડમાં નીકળી ગયા. કહેવાય છે કે કોટાળી જગ્યા બધી પસાર થતા હતા અને એ કોટાળી જગ્યાને પસાર થઈ ગયા પછી કોઈને ભૂલી ગયો કોને કહ્યું. એ કોઈ વનના જ કોઈક રાજા ઉભા થયા અને એમને કહ્યું કે પ્રભુ તમે આયા છો, આ કાંટાળી જગ્યા છે, બધા કાંટાળી સૂડો પછી પસાર થયા. તો કે ના, હવે બધું સાફ કરી નાખો. તો કે પ્રભુ હવે શું કરવા સાફ કરાવો છો, તમે તો પાસ થઈ ગયા, આ બધું તમારે લોહી લુહાન થઈ ગયા. પણ તો કે ના. તો કે કોની માટે સાફ કરાવો, સીતા માતા માટે? તો કે ના. તો કે હજુ મારો ભાઈ છે ગાંડો ભરત, મારો આવશે વનની અંદર મને શોધતો અને એને જ્યારે ખબર પડશે કે મારા પ્રભુ આ કાંટાળી જગ્યા પરથી પસાર થયા છે તો એ દુઃખ ઝીરવી નહીં શકે અને એને એ વાગે ના કાંટા, એને અનુભવ ના થાય, એટલા માટે આવું સાફ કરાવું. આ ભાતૃભાવ, ભાતૃ પ્રેમ એ ભગવાન રામ શીખવાડી શકે, બીજું કોઈ શીખવાડી શકે? અને એ ભગવાન રામ રાવણનું યુદ્ધ કરીને રાવણ પર વિજય મેળવીને ત્યારે પાછા વળે છે, અયોધ્યાની અંદર આવી જાય છે. ત્યારે કૌશલ્ય માતા પૂછે છે કે બેટા રામ, તું તો મારો નાનો બાળક અને આટલા મોટા 10 માથાવાળા રાવણને તું કેવી રીતે હરાવી શક્યો? ત્યારે ભગવાન રામ કહે છે કે માં, આ ગુરુ વશિષ્ઠનો પ્રતાપ છે, મારો પ્રતાપ સમર્થ ટકા જરના કરવા અને ગુરુને આગળ રાખવા, ગુરુનું સ્થાન પ્રથમ સ્થાને રાખવું. કઈ સત્તા કહેવાય? ધર્મ સત્તા. બીજી રાજ સત્તા. રાજ સત્તા કરતા ધર્મ સત્તા ઉપર છે. હા, આ ભગવાન રામે શીખવાડ્યું છે. રાજ સત્તામાં કોઈ બી પ્રશ્ન ઉભો થાય તો ધર્મ સત્તા પાસે બધા જાય સમાધાન કરવા માટે, સમાધાન મેળવવા માટે. ધર્મ સત્તા બધા રાજ સત્તા પાસે ગઈ નથી સમાધાન મેળવવા માટે. અને જાય એ સંત ના કહેવાય. એની અંદર ભગવાનનો ભાવ, કે ભગવાનનો કર્તાપણું, કે ભગવાનનો મહિમા, કે ભગવાનનું બળ એ લાખો ગૌ છે તે છે. હજુ એ સ્વયં સુખી હોય. ધર્મ સત્તા વાળા સંતો, જે ભગવાનને રાખેલા સંતો છે, એ નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય, તુકારામ હોય કે તુલસીદાસ હોય, વાલ્મીકી હોય કે સંત કબીર હોય, ગુરુ નાનક હોય કે કા ગુણાતીત પુરુષો હોય, કોઈ સંતો અત્યાર સુધી રાજસત્તા પાસે ગયા. ધર્મ સત્તા એ બધાને દિશા આપવાનું કામ કરે છે, પણ સમાજની અંદર એવા સંતોને શોધવા ક્યાં? ત્યાં સ્વામીજી કહેતા હતા કે જેના જીવનમાં કોઈ મારું તારું નથી, જેના જીવનમાં કોઈ પારકું પોતાનું નથી, જેના જીવનમાં કોઈ સ્થાન પોતાનું નથી, એ સૂર્ય સમાન એની આગવી પ્રતિભા હોય. સંતની સૂર્ય સમાન આગવી પ્રતિભા. સંત ઉપર સૂર્ય ઉપર ધોળ નાખે સૂર્ય ચોખ્ખો થાય બધા?
એ સ્વયં પ્રકાશિત છે, એના પ્રકાશે તો અનંતને પ્રકાશ મળે છે. એમ સંત એવા છે જેના જીવનમાં, જેના નેત્રમાં ભગવાન જોવે છે, જેના કાનમાં ભગવાન સાંભળે છે, જેના જીભમાંથી ભગવાન બોલે છે, જેના હાથમાં ભગવાન જમે છે અને કાર્ય કરે છે, જેના પગમાં પ્રભુ ચાલે છે અને આપણને સૌને એ દર્શન કરાવે છે. એવા જે સંત છે એ સંત કેવળ ભગવાનના આધારે જીવતો હોય. એટલે હરિપ્રસાદ સ્વામીએ અનિલ દેશની અંદર એમના સિંહાસનની ઉપર સૂત્ર મરાવી હતું, અનંત આધાર છોડીને એક ભગવાનના આધારે જીવવું. શા માટે? કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે ગીતામાં, ઉપદેશમાં, હે અર્જુન, તારા મનના માનેલા બધા સત્યોને છોડી દે, તું બધી માનીતાઓને છોડી દે, તું એક મારા શરણે આવી, હું તને બધાથી મુક્ત કરીશ. ભગવાનનું બળ લીધા પછી જગતમાં કોઈ બળની જરૂર છે? જે સ્વયં સુખી હોય એ બીજાને સુખી કરી શકે, જે નિર્માણી હોય એ બીજાને નિર્માણી બનાવી શકે, જે નિષ્ક્રોધી હોય એ બીજાની અંદરથી કામ કાઢી શકે, જે નિર્લોભી હોય એ બીજાને લોભ વગરના બનાવી શકે, જે નિસ્વાદી હોય એ બીજાને સ્વાદ વગરના બનાવી શકે, અને જેની અંદર ભગવાન રાખેલા હોય એ બીજાને ભગવાન બક્ષિસ આપી શકે. એના સંકલ્પે આપણા આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે. એવા સાધુ એ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ, એ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી કહી ગયા, આપણે નહીં કહેતા. હજારો કે લાખો લોકો કે આ ભગવાન છે, એ પ્રમાણ માન્ય ગણાય. એના ગુરુ નક્કી કરે. આ ગુરુ પરંપરા, આ સનાતન હિન્દુ સંસ્કૃતિનો નિચોડ છે, એનો સાર છે, આ સિદ્ધાંત છે કે ગુરુ એના શિષ્યને નક્કી કરે કે કેટલા ટચનું સોનું છે. એ યોગીજી મહારાજે નક્કી કર્યું, એ ગુણાતીતાનંદ સ્વામીએ નક્કી કર્યું કે ભગતજી મહારાજ કેટલા ટકનું સોનું હતા. એ ભગતજી મહારાજે નક્કી કર્યું શાસ્ત્રી મહારાજ કેટલા ટકનું સોનું હતા. એ શાસ્ત્રીજી મહારાજે નક્કી કર્યું કે યોગીજી મહારાજ કેટલા ટકનું સોનું હતા. અને યોગીજી મહારાજે નક્કી કર્યું કે હરિપ્રસાદ સ્વામી કેટલા ટકનું સોનું છે, કે પ્રમુખ સ્વામી મહારાજ કેટલા ટકનું સોનું છે. અને હરિપ્રસાદ સ્વામી નક્કી કરી ગયા કે પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ કેટલા ટકનું સોનું છે. અને પ્રમુખ સ્વામી મહારાજ નક્કી કરી ગયા કે મહંત સ્વામી મહારાજ કેટલા ટકનું સોનું છે. ઓરિજિનલ અક્ષર ગુણાતીત સંત, અક્ષર રૂપ થયેલા સંત એ જ બીજાને અક્ષર રૂપ બનાવી શકે, બીજાની કોઈની તાકાત છે નહીં. અને એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, આપણે તો અક્ષર રૂપ થઈ અને પુરુષોત્તમમાં જોડાવું છે. આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો, અક્ષર રૂપ થવાનું અને પુરુષોત્તમમાં. અને એવા સંત જેની અંદર ભગવાન સ્વામિનારાયણ નક્કી શિખા પર્યંત રહ્યા છે, એ અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્વરૂપ બનાવી. તો સ્વામીજીના ચરણોમાં, ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. એ સ્વામીજી, આપણે કૃપાએ કરીને આવી સનાતનના સંપ્રદાયની અંદર અમને યોગમાં લીધા, કૃપા કરી અમારા આત્મા ઉપર ધર્મના માર્ગે ચાલવા માટેનો સહજ અને સરળ માર્ગ મૂકી આપ્યો. તો હે સ્વામીજી, અમે કૃપાએ કરીને એવા સારા મિત્રોની ગોદમાં, એવા સારા સંતોની નિશ્રામાં અમારું કાયમ અમારું જીવન વ્યતીત થાય, અને એના વચન પ્રમાણે, એના ગમતા પ્રમાણે, એના બળે, એની રીતે અમે જીવન જીવી શકીએ અને હા ગળગળ કરી આપ સૌને રાજી કરી શકીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપજો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી.